નમસ્કાર મિત્રો, જય માતાજી. એ ભલવાડાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, હું આજે તમને એક વાત કરવા જઈ રહ્યો છું કે જે અમે સુરતથી અંદાજિત 12 થી 13 કિલોમીટર જે શિરડી ગામ આવેલું છે, ત્યાં અમે અહીંયા એક સોનલ માતાનું મંદિર છે જે સોનલ ધામ કહેવામાં આવે છે. તો અમે આજે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે મિત્રો. અને જો અમે અત્યારે મંદિરની અંદર જઈ રહ્યા છે મિત્રો, તો હું તમને માતાજીના દર્શન પણ કરાવીશ. અને હા મિત્રો, તો તમે બનતા રહેજો મારા બ્લોગ પર. ચાલો મિત્રો, તો આપણે માતાજીના દર્શન કરી અને હવે સુરત જવા માટે રવાના થયા છે. અને હા મિત્રો, હવે જો અમે અહીંયાથી સુરત જઈ રહ્યા છે અને અમારે હજુ બહુ બધી વાર લાગશે ઘરે પહોંચતા. એટલે અત્યારે ઠંડીનો પણ માહોલ છે, તો અમે અત્યારે પણ રેનકોટ પહેરીને આવ્યા છે. તો તમે એવું ના વિચારતા કે આ ભાઈને તો ગમે ત્યારે તડકો હોય તો પણ રેનકોટ પહેર્યો હોય. પણ એમાં એવું છે મિત્રો કે મારે જ્યારે રાતનું બહાર જવાનું હોય ને, ત્યારે કંઈ નક્કી ના હોય, એટલા માટે હું રેનકોટ મારી સાથે જ રાખું છું. એટલે મિત્રો, કોઈ પણ લોકોએ ખોટું ના લગાડવું. અને હા મિત્રો, જો હું અવારનવાર ગમે ત્યાં ફરવા જતો હોય ત્યારે તમને મારા બ્લોગ જોવા મળે જ છે મિત્રો. તો મારી ચેનલને સપોર્ટ કરજો. અને આ મિત્રો, બને તેટલો આ વિડીયો શેર પણ કરજો. જે મને આ બહુ ગમે છે. જો કે આને મુર્ગો કહેવામાં આવે છે. જો મિત્રો, કેટલો સરસ છે અને કેટલો કલરમાં છે, જો તમે. અને અહીંયા છે તળાવનો કિનારો મિત્રો. ચાલો મિત્રો, તો આજે જે અમારે રવિવારનો દિવસ હતો અને અમારી પાસે 3 થી 4 કલાકનો ટાઈમ હતો મિત્રો. તો મેં એવું નક્કી કર્યું કે આજે મારા દોસ્તો સાથે મારે ફરવા જવાનું નક્કી છે. તો મને મારા ફ્રેન્ડનો આનો જે છે, આ નાનો મારો ફ્રેન્ડ છે, તો એના 3 વાગે મારામાં કોલ આવ્યો કે ચાલો ભાઈ, આજે આપણે ક્યાં જવું. તો મેં પૂછ્યું, તને ક્યાંય ખબર હોય તો મને કે. તો મને કે આપણે કે આજે શિરડી જઈએ, કે સોનલ માનું જે ધામ છે તે આપણે દર્શન કરવા માટે જાય. અમે મિત્રો આજે સોનલ માતાના મંદિરે દર્શન કરી અને અમે ત્રણે અહીંયા શું છે કે અમારી પાસે બાઇક હતી અને 2 બાઇક હતી. એટલે અમે કે આપણે અલગ અલગ રહી અને વાતો કરવી, એના કરતાં એક સાથે મિત્રો આપણે ત્રણેય અહીંયા ઘડી થોડી વાર આપણે બેસીને સારી વાતો કરીએ. અને અમે તો અહીંયા જે આપણે કેનાલનું પાણી છે ત્યાં અમારે થોડો આરામ પણ મળી જાય અને થોડીક મજા પણ આવી જાય. એટલા માટે તમે જોઈ લો કે આ નજારો કેવો છે અહીંયા, અને કેટલો સુંદર નજારો છે અને કેવી અહીંયા મોજ આવી રહી છે મિત્રો. તો હું તો એમ કહું છું કે ગમે ત્યારે આપણી પાસે ટાઈમ હોય ત્યારે દોસ્તારો મિત્ર સાથે ફરવા જવું પણ જરૂરી છે મિત્રો. આપણે જો કે આખી જિંદગી કામ તો કરવાનું જ છે, પણ થોડી ઘણી લાઈફ અને આપણા મિત્ર સર્કલ સાથે ફરી અને મોજ મસ્તી કરવી જરૂરી છે મિત્રો. આજે અમે 2 દોસ્તાર સાથે મળીને ફરવા ગયા હતા અને અમે ફરવા આવ્યા હતા અહીંયા જે આપણે શિરડી સોનલ માતાનું જે ધામ છે ત્યાં. અને હા મિત્રો, અમે 2 લગભગ તો બને ત્યાં સુધી રવિવારના દિવસે હારે જ હોય અને અત્યારે પણ આજે પણ હારે છે. કેમ મિત્રો, બરાબર ને? મસ્ત મજા આવી છે આજે તને કેવું લાગ્યું મારી સાથે ફરવા? મસ્ત મજા આવી ભાઈ, હેબલભાઈ. અને હા મિત્ર, અમે જો કે આમ મિત્ર છે પણ એકબીજા અમે રિપોર્ટર સાથે મળેલા છે. અને હું મહાતેજ 7 ન્યૂઝનો રિપોર્ટર છું અને આ ભાઈ છે તે કેમેરામેનમાં કામ કરી રહ્યા છે. અને અમે લગભગ અંદાજિત 3 થી 4 વર્ષથી 2 એક સાથે જ હોય છે મિત્રો. અને જો અમે અત્યારે જ્યાં ફરવા આવ્યા હતા ને, ત્યાંનો વ્યૂ તમને હું બતાવું. જો આ કેટલું સરસ છે આ જગ્યા. અહીંયા વાડી વિસ્તાર છે. અહીંયા અમે જો બધા આમને બધું જોતા હાલ્યા જાય છે.
અને અમારા એક મિત્ર જો પેલી બાઇક પર બેઠા છે મિત્ર, તો એ પણ અમારી સાથે જ છે. અને એ ભાઈને પણ અમારી સાથે આજે બહુ જ મજા આવી છે. અને એ અંદાજિત તો મારી સાથે જો કે ભાઈ મારી સાથે પહેલી જ વાર આવ્યા છે મિત્રો, એટલે મને એનો ઝાઝો પરિચય તો નથી, પણ હા એટલી તો મને ખાસ ખબર છે કે એ ભાઈ બહુ સરસ છે. અને મને પણ એની સાથે ફરવાની બહુ જ મજા પડી ગઈ. તને ભાઈ કેવું લાગ્યું? મને બહુ સરસ લાગ્યું. અને વિડીયો તમને ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. વાહ મારો મિત્ર, વાહ વાહ, જય વાહ.